નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વડિયાની પ્રોફેસર વિહોણી સરકારી કોલેજમાં થયો હોબાળો। વડિયાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં થયો હોબાળો। વડિયાની સરકારી કોલેજમાં પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ। 3 પ્રોફેસરોની અમદાવાદથી વડિયા કોલેજમાં થયો હતો ઓર્ડર। એક પણ પ્રોફેસર હાજર ન થતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ। માત્ર 1.5 મહિના બાદ પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ। 5 મહિના કોલેજ મંજૂર થઈ હોવા છતાં માત્ર એક પ્રોફેસરનો લેવાય છે લેક્ચર। કાયમી પ્રોફેસરોની નિમણૂક ન થતા વિદ્યાર્થીઓ મૂંઝાયા। બાબરા સરકારી કોલેજના પ્રિન્સિપલ ઇન્ચાર્જ વડિયા કોલેજના પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે। કોલેજના પ્રથમ વર્ષમાં આર્ટ્સ અને કોમર્સના 109 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું। માત્ર ઇકોનોમિક વિષયના એક ટાઈમ પરમારી પ્રોફેસર છે। સરકાર દ્વારા સંપૂર્ણ મહેકમ મંજૂર કર્યું હોવા છતાં પ્રિન્સિપલ દ્વારા એક પણ લેક્ચરની ભરતી નથી કરાઈ। અહેવાલ રાજુ કારિયા, વડિયા। વિદ્યાર્થીઓ મચાવ્યો છે, આખી વિગત જણાવો ને, કેટલા દિવસથી આ હોબાળો ચાલે છે? સર, અમે છેલ્લા 3 દિવસથી બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા। સરને કેટલી વખત જાણ કરી કે તમે આવો, પણ સર આવવા તૈયાર નથી, પ્રિન્સિપલ સાહેબશ્રી। અને છેલ્લા 15 દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે, પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી। એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ। એટલે પ્રિન્સિપલ સાહેબશ્રી ઉગ્ર થતાં બધા સ્ટુડન્ટો દ્વારા અહેવાલો બતાવવામાં આવ્યો હતો। હાલ વડિયા કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગીને। છેલ્લા 5 મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો ને હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રીથી કોઈ અહીંયા લઈ આવી આપતા નથી। અને અમારે એક્ઝામને છે 20 દિવસની વાર રહી છે અને હવે એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી। વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી ને અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી। આચાર્યને છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા, છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેત સ્ટુડન્ટે એની રજૂઆત કરીને રજૂઆત કરવા હારે ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધે ક્લાસની બહાર નીકળી ગયેલા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય તમારે કરી લેવું, મને કોઈ ફરક નથી પડતો અને મારે આ કોલેજ જોતી જ નહોતી, મને ફોર્સફુલી કોલેજ આપેલી, જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો, જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ જતા। અત્યારે કેટલા અધ્યાપકો ભણાવવા આવે? અત્યારે અધ્યાપકો એક જ છે, બીકોમ અને બીએ ની અંદર ખાલી એક જ અધ્યાપક છે, બાકી કોઈ છે નહીં। આવે છે રૂટીન ભણવાનું રેગ્યુલર રૂટીન હાલતું હતું। 2 ક્લાસ વચ્ચે એક જ અધ્યાપક છે બીકોમ અને બીએ માં, તો એ કઈ રીતના સેટલમેન્ટ થઈ શકે? કયા વિષયના?